ગાંધી આશ્રમ જેના કિનારે આવેલો છે એવી સાબરમતી નદીએ વસેલું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતું નગર એટલે અમદાવાદ. ને એમાંય અમદાવાદના હૃદય સમાન 1949 કાર્યરત એવી આપણી ગુજરાત યુનિવર્સિટી. અને આ હૃદયને ધબકારા આપતો તેમજ યુવાનોના સપનાને સાકાર કરવાની ઘેલછાનો મંચ એટલે યુવક મહોત્સવ. યુવક મહોત્સવ એટલે કોલેજોનો વંશોત્સવ જે દરમિયાન કોલેજની દરેક ડાળીએ ઉંપડ ફૂટે છે અને દરેક ખૂણો હિલોલે ચડે છે. મહોત્સવની તારીખો જાહેર થતાં જ કોલેજની દરેક રચકણ સળવળી ઉઠે છે. અંદરનો કલાકાર પોકારતો હોય એમ ગીત, સંગીત, અભિનય, સંવાદ, ચિત્રો, નૃત્ય જાતેની પાસળીઓને ચીરીને સામે ઊભો થઈ જાય છે. ગુજરાત યુનિવર્સિટી સાથે આશરે 390 જેટલી કોલેજો, ઇન્સ્ટિટ્યૂટ અને ભવનો સંકળાયેલા હોવાથી યુવક મહોત્સવ એલિસ બ્રિજ સાઉથ ઝોન, એલિસ બ્રિજ નોર્થ ઝોન અને સિટી ઝોન એમ 3 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ અદ્ભુત મહોત્સવની શરૂઆત કલ્ચરલ પ્રોસેશન એટલે કે રેલીથી થાય છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ આપેલ થીમ પર વિવિધ કૃતિઓ રજૂ કરે છે. દરેક શુભ કાર્યની જેમ યુવક મહોત્સવની શરૂઆત પણ દીપ પ્રજ્વલિત કરવાથી થાય છે. પ્રતિવર્ષ આ યુવક મહોત્સવમાં આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કળાનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત કરે છે. દરેક ઇવેન્ટમાં પ્રથમ 3 આવેલ સ્પર્ધકો માટે આંતર વિભાગીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 3 વિભાગોના યુવક મહોત્સવમાં મ્યુઝિક, ડાન્સ, લિટરરી, થિયેટર તથા ફાઇન આર્ટ્સની મળીને કુલ 32 રોમાંચક ઇવેન્ટો યોજવામાં આવે છે. જેમાં મ્યુઝિકમાં ક્લાસિકલ વોકલ સોલો, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો પર્ક્યુશન, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો નોન પર્ક્યુશન, લાઇટ વોકલ ઇન્ડિયન, વેસ્ટર્ન વોકલ સોલો, ગ્રુપ સોંગ ઇન્ડિયન, ફોક ઓર્કેસ્ટ્રા, લાઇટ ઇન્ડિયન સોલો. ત્યારબાદ નૃત્યમાં પણ વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે, જેમ કે ફોક ડાન્સ, ટ્રીબલ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, તદુપરાંત જ્ઞાન અને કલ્પના શક્તિને સમાવતી પ્રવૃત્તિ એટલે લિટરરી ઇવેન્ટ જેવી કે ક્વિઝ, ઇલેક્વેશન, ડિબેટ. ત્યારબાદ નાટ્યકૃતિના વિવિધ પ્રકારો જેમ કે મોનેક પ્લે, સ્કીટ, માઇમ, મિમિક્રી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. दिशा जिंदा है ये समझ कर तुम लोगों ने भी मारा ना, मतलब कि अटेम्प्ट टू मर्डर तो लगेगा ही. तो जब तक बात रही दिशा की, अगर मैं दिशा को नहीं मारता तो दिशा मुझे मरवा देती. રંગકલા અને કૌશલ્ય કે જે ફાઇન આર્ટ્સ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, ક્લે મોડલિંગ, કાર્ટૂનિંગ, રંગોલી, સ્પોટ ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન, મહેંદી. જીવનની એક યાદગાર મોસમનું એક પ્રકરણ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. રિહર્સલ માટે થતી મોડી રાતો, મિત્રોનો અટકચાળો, ક્યાંક મેડમનો ઠપકો તો ક્યાંક સરનો ઉમળકો, સહાયકોનો સથવારો, પ્રિન્સિપાલનો હોકારો, સાથી કલાકારની કમરમાં હાથ નાખી નૃત્યનો પડકારો, મા બાપના ઉજાગરણ અને ખૂણામાં બેસવાના અવસરો આજે બધું જ ભૂલાઈ જશે.